હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે લાલ ચોળાનું રસ્સાવાળું શાક બનાવીશું। આ શાક જો તમે આ રીતે બનાવી લેશો તો રોટલી, રોટલો કે પછી તમે ભાત સાથે પણ સર્વ કરશો તો પણ એટલું ટેસ્ટી લાગે છે અને આમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ પણ હોય છે, તો બાળકોને તો બહુ જ ભાવશે। તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ કે આ લાલ ચોળાનું શાક કેવી રીતે બનાવવું। એના પહેલાં વિડીયો પસંદ આવે તો વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો। તો લાલ ચોળાનું શાક બનાવવા માટે મેં અહીંયા 1 વાડકી જેટલા આ રીતના ચોળા જે તમને માર્કેટમાં મળી જશે એ ચોળા લઈ લેવાના છે। એને મેં ઓવરનાઇટ પલાળી લીધા હતા, તો આ રીતના એકદમ સરસ ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે આ ચોળાને બાફવાના છે, તો આપણે આ પાણી બધું જ કાઢી લઈશું અને ચોળાને કુકરમાં એડ કરી દઈશું। તો કુકરમાં જરૂર મુજબ આપણે પાણી અંદર એડ કરી દેવાનું છે અને સાથે આપણે મીઠું પણ સ્વાદ મુજબ એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેની 3 જ વિસલ કરવાની છે, કેમ કે આપણે ઓલરેડી ચોળાને પલાળ્યા છે। જો તમે પલાળ્યા ના હોય તો તમે 4 થી 5 વિસલ કરી અને તેને બાફી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો ચોળા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે તેનો વઘાર માટે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું, એમાં 3 ચમચી તેલ ગરમ કરી લઈશું। તેલ સરસ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરીશું અને રાઈ અને જીરુંને સરસ રીતે આપણે ફૂટવા દેવાના છે। પછી આપણે તેમાં હિંગ એડ કરી દેવાની છે અને અહીંયા મેં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ કરી લીધી છે, તો આપણે ટોટલ 2 ચમચી જેટલી આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને લસણની અને મરચાંની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લેવાનું છે। સાથે મેં અહીંયા એકદમ ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાને ચોપરમાં ચોપ કરી લીધા છે, તો આપણે તે પણ એડ કરી દઈશું અને ડુંગળીને અને ટામેટાને સરસ એવા સોતે કરી લેવાના છે। તો ડુંગળી ટામેટાને તમે ઝીણા સમારી પણ શકો છો અને તેની ગ્રેવી પણ કરી શકો છો, પણ આ રીતે આપણે અચકચરા ચોપરમાં કરેલા હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો અહીંયા આપણા ડુંગળી ટામેટા સરસ એવા સોતે થઈ ગયા છે। હવે આપણે તેમાં મસાલા કરીશું, તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું અને મીઠું આપણે આમાં એડ કરેલું જ છે ચોળા બાફતી વખતે, એટલે આપણે અત્યારે એડ નહીં કરીએ અને મસાલા આપણા બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે તરત જ જે ચોળાને બાફીને રાખ્યા છે તે આપણે આમાં એડ કરી દેવાના છે। તો ચોળાને આપણે પાણી સહિત જ એડ કરીશું, કેમ કે જે પાણી હોય છે એમાં જ બધું વિટામિન્સ હોય છે, એટલે આપણે પાણી આની અંદર જ એડ કરી દેવાનું છે। તો અહીંયા આપણે ચોળાને મસાલા સાથે મિક્સ કરી લેવાના છે। તો અહીંયા તમારે ચોળાને કેટલા રસાવાળા કરવા છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો। તો આ ચોળા તમે ભાત સાથે ખાવાના હોય તો તમે અહીંયા રસાવાળા ચોળા કરી શકો છો। તો અહીંયા આપણે 1/4 કપ જેટલું પાણી ઉપર એડ કરી દઈશું અને આ ચોળાને આપણે સરસ રીતે ઉકાળવાના છે। એકદમ સરસ ચોળા ઉકળશે અને પાણી થોડું ઘટ થઈ જશે ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો ચોળા આપણા સરસ ઉકળી ગયા છે, તો આપણે તેમાં 1 કાકડી જેટલો ગોળ નાખી દઈશું અને અહીંયા આપણે કોથમીરના થોડા પાન એડ કરી દેવાના છે। તો અહીંયા આપણા ચોળાનું શાક બનીને તૈયાર છે। તો ગ્રેવી પણ થોડી ઘટ થઈ ગઈ છે, તો બસ આપણે આ રીતનું એકદમ રસ્સાવાળું શાક રાખીશું જેથી ભાત સાથે સર્વ કરવામાં આપણને ઇઝી પડે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે આ ચોળા। જો તમારે હજી પણ રસાને થોડો ઉકળવા દેવો હોય તો તમે હજુ રસો ખર્ચાવી શકો છો। તો આપણે ચોળાના શાકને સર્વ કરીશું। તો તમે પણ ફ્રેન્ડ્સ આ ચોળાનું શાક ના બનાવ્યું હોય તો જ્યારે ઘરમાં કોઈ પણ શાક ના હોય તો ફટાફટ આ ચોળાનું શાક તમે બનાવી શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે, ભાત સાથે, રોટલી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે। તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો। રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો। મારી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય। તો ફરી મળીશું નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।